ડિયર સ્ટુડન્ટ, આજે આપણે અતિશય ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની વાત કરવા જઈ રહ્યા છીએ જે અગાર સાયન્સમાં આપણે ઉપયોગ આવશે. એક વિસ્થાપિત બેન્ઝીનમાં ક્રિયાશીલ સમૂહની સ્થાન નિર્દેશક અસર. એટલે આપણે ગયા લેક્ચરમાં બેન્ઝીનનું ક્લોરિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, આલ્કાઇલેશન, એસાઇલેશન વગેરેનો અભ્યાસ કર્યો. હવે બેન્ઝીનમાં પ્રથમ વિસ્થાપન થઈ ગયા બાદ હવે 6 કાર્બનની ગુણવત્તા સમાન નહીં હોય, કારણ કે આ કાર્બન સાથે હવે ક્લોરીન આવી જાય તો બીજું વિસ્થાપન અહીંયા થાય તો ઓર્થો, એક મૂકીને થાય તો મેટા અને સામે થાય તો પેરા. તો દ્વિવિસ્થાપિત બેન્ઝીનના ધારો કે પહેલો ક્લોરીન આવી ગયો, બીજો ક્લોરીન છે કા ઓર્થોમાં જશે કા મેટા. ઓર્થો એટલે 1 2, મેટા એટલે 1 3 અને પેરા સ્થાન એટલે સામે પેરામાં જશે એટલે 1 4. તો હવે આમાં ઓર્થોમાં જશે, મેટામાં જશે કે પેરામાં જશે તેનો આધાર પ્રથમ દાખલ થયેલો સમૂહ નક્કી કરશે. એટલે જ્યારે એક વિસ્થાપિત બેન્ઝીનનું પુનઃવિસ્થાપન થાય એટલે એક વખત તો વિસ્થાપન થઈ ગયું, ફરીથી વિસ્થાપન થાય એમ, તો સંભવિત 3 આ એક વિસ્થાપિત એટલે એક હાઇડ્રોજન દૂર થયો, અહીંયા ક્લોરીન આવ્યો એટલે એક વિસ્થાપિત બેન્ઝીન છે. હવે બીજો હાઇડ્રોજન જાય અને અહીંયા હેલોજન આવે તો આવા દ્વિવિસ્થાપિત બેન્ઝીન મળે છે. તો સમાન પ્રમાણમાં પ્રાપ્ત નહીં થાય. એ બે પ્રકારની વર્તણૂક જોવા મળે. એક વર્તણૂક એવી હશે કે જે ઓર્થો અને પેરાનું મિશ્રણ આપે, એટલે અમુકમાં બીજો સમૂહ ઓર્થોમાં અને પેરામાં જાય એટલે ઓર્થો ને પેરાનું મિશ્રણ આપે છે. જ્યારે અમુક સંયોજન એવા હોય છે કે જેમાં બીજો આવતો સમૂહ મેટામાં જશે. યસ, તો બીજો વિસ્થાપિત સમૂહ ક્યાં જશે તેનો આધાર આવનાર સમૂહ નહીં, પ્રથમ દાખલ થયેલો સમૂહની લાક્ષણિકતા ઉપર હોય છે. એટલે પ્રથમ વિસ્થાપનથી દાખલ થયેલા સ્વભાવને આધારે બીજો આવતો સમૂહ ઓર્થો અને પેરામાં જશે અને કા મેટામાં. આમ ઓર્થો અને પેરા મુખ્ય નિપજ તરીકે અથવા તો મેટા નિપજ તરીકે મળે. આ વર્તણૂકનો આધાર બેન્ઝીનમાં નવો દાખલ થયેલો સમૂહ એના સ્વભાવ પર, એના કારણો આપણે જોશું, પરંતુ અગાઉથી વિસ્થાપન પામેલો દાખલ થયેલા સમૂહના સ્વભાવ ઉપર તે આધાર રાખે અને વિસ્થાપકની સ્થાન નિર્દેશક અસર કહેવાય. એટલે પ્રથમ દાખલ થયેલો સમૂહ કયો છે એનો સ્વભાવ રેડિકલમાં જોશું, એના આધારે નવા આવતા સમૂહનું સ્થાન નક્કી કરે. એટલે બેન્ઝીનમાં પ્રથમ વિસ્થાપનથી દાખલ થયેલો સમૂહ કે જેની લાક્ષણિકતાને આધારે નવા આવતા સમૂહને મેટામાં મોકલશે કે ઓર્થો અને પેરાનું મિશ્રણ આપે છે. આને આપણે ઓર્થો પેરા અથવા તો મેટા સ્થાન નિર્દેશક અસર કહેવાય. એના કારણોની આપણે ચર્ચા કરીએ કે આવું શું કામ થાય છે. ઓર્થો અને પેરા સ્થાન નિર્દેશક સમૂહ પૈસા. હવે આપણે જોશું કે ક્યારે કયો સમૂહ દાખલ થયેલો હોય. પાછું એકવાર કહું, ધ્યાન આપજો. બેન્ઝીનમાં પ્રથમ દાખલ થયેલો સમૂહ બીજા આવતા સમૂહનું સ્થાન નક્કી કરે. તો કયા સમૂહ બીજા આવતા સમૂહને ઓર્થો અને પેરામાં મોકલે છે એની આપણે ચર્ચા કરવા જઈએ. એને આપણે ઓર્થો પેરા નિર્દેશ કરવું એટલે સ્થાન નક્કી કરવું, અને સ્થાન નક્કી કરે બીજા આવતા સમૂહ એટલે નિર્દેશક સમૂહ કહેવાય. જે સમૂહ નવા દાખલ થનારા સમૂહ, પ્રથમ સમૂહ તો બેન્ઝીનમાં દાખલ થઈ ગયેલો જ છે, તો એ બીજા આવતા સમૂહનું સ્થાન નક્કી કરે. ધારો કે તે ઓર્થો અને પેરા સ્થાનમાં મોકલે એટલે કે નિર્દેશ કરે તો એને ઓર્થો પેરા નિર્દેશક સમૂહ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે ફિનોલિક સમૂહ લઈએ. બેન્ઝીન ઉપર OH સમૂહ હોય એને ફિનોલ કહેવામાં આવે છે. તો આજે OH સમૂહ છે એ સ્થાન નિર્દેશક અસરની ચર્ચા કરીએ.
તો ફિનોલ છે એ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે. ફિનોલ નીચે દર્શાવેલા સંસ્પંદન બંધારણને સંકૃત બંધારણ છે. એટલે ફિનોલમાં સંસ્પંદન થતું હોય છે. તો ફિનોલમાં રહેલો જે OH સમૂહ છે એના 2 ઇલેક્ટ્રોન યુગ્મ લોન પેર છે. એમાંથી એક લોન પેર સંસ્પંદનમાં ભાગ લેશે એટલે એને +R કે +M એટલે ધન રેઝોનન્સ અસર કે ધન મેસોમેરિક અસર. મેસોમેરિક અસર એ રેઝોનન્સનું નામ છે એટલે પ્લસ ઇફેક્ટ આવે છે. +R અથવા તો બે એક જ +M લખો કે +R એટલે પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ સંસ્પંદનમાં ભાગ લે છે એટલે +R કે +M કહેવાય. તો આ બે ઇલેક્ટ્રોન જેવા અહીંયા આવશે કાર્બન ઓક્સિજન વચ્ચે બંધ બનાવવા માટે. એટલે અહીંયા જે પાઈ બંધના ઇલેક્ટ્રોન છે એ ઓર્થો સ્થાન ઉપર ખસીને જશે. તો અહીંયા બે યુગ્મ હતા એમાંથી એકનું દાન થઈ ગયું. તો બાજુમાં બે પાઈ બંધ બની ના શકે એટલે અહીંયા ધારો કે આ ગુમાવીને પ્લસ થઈ ગયો. તો અહીં બે પાઈ બંધ થોડા બાજુમાં રહી શકે એટલે પાઈ બંધના ઇલેક્ટ્રોન ઓર્થો સ્થાન ઉપર ખસીને જશે કે જો ઓર્થો સ્થાન ઋણભારિત થાય છે. હવે જેવા આ બે ઇલેક્ટ્રોન અહીંયા પાઈ બંધ બનાવે એટલે શું થાય, બે પાઈ બંધ બાજુમાં ના રહી શકે એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. તો તમે જો કયું સ્થાન ઋણભારિત થાય છે, પેરા સ્થાન થાય છે. જેવા આ બે ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવશે તો બે પાઈ બંધ બાજુમાં ના રહી શકે એટલે પાછું ઓર્થો સ્થાન ઋણભારિત થશે. જેવા આ બે ઇલેક્ટ્રોન અહીંયા પાઈ બંધ બનાવે તો આ પાઈ બંધ છે એની બાજુમાં થઈ જાય એટલે પાછા અહીંયા ચાલ્યા જશે એટલે ઓર્થો પછી પેરા અને ઓર્થો વારાફરતી ઋણભારિત થાય છે. એટલે ઉપર દર્શાવેલા સંસ્પંદન સૂત્ર પરથી સ્પષ્ટ થાય છે કે ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે અને જ્યારે દાખલ થયેલો સમૂહ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન રિંગ તરફ પ્રસરાવે તેને +R અથવા +M ઇફેક્ટ કહેવાય. ઓર્થો અને પેરા સ્થાનના ઇલેક્ટ્રોનની ઘનતા વધે એટલે દેખીતી વાત છે કોઈ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આવે NO2+ આવે Cl+ બરાબર એ ઓર્થો અને પેરા ઉપર હુમલો કરીને દાખલ થશે એટલે ફિનોલમાં બીજો આવતો સમૂહ ઓર્થો અને પેરામાં જશે એટલે ઓર્થો અને પેરાનું મિશ્રણ આપે. ધારો કે 1 મોલ હોય ફિનોલ તો એમાંથી એક અણુને 1 મોલ હોય તો એમાં અમુકમાં ઓર્થોમાં જશે પણ ઓર્થોમાં શું થાય, અહીંયા અપાકર્ષણ થાય. ઓર્થોમાં જવાનું વલણ ઓછું, પેરામાં જવાનું વલણ વધારે. ઓર્થો અને પેરાનું મિશ્રણ આપે કારણ કે ઇલેક્ટ્રોનની ઘનતા ઓર્થો અને પેરા ઉપર હોય એટલે નવો આવતો ઇલેક્ટ્રોન અનુરાગી ધન આયન ક્યાં એટેક કરે, વધુ ઋણભાર હોય ત્યાં જાય ને એટલે ઓર્થો અને પેરા સ્થાનમાં દાખલ થશે કારણ કે એની ધન રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળે. તેથી વિસ્થાપન પ્રક્રિયા મુખ્યત્વે આ સ્થાન ઉપર ઓર્થો અને પેરા ઉપર થાય. વિશેષમાં નોંધવા યોગ્ય બાબત એ છે કે OH સમૂહની ઋણ પ્રેરક અસર પણ થાય છે. હા યસ, અહીંયા ઇન્ડક્ટિવ ઇફેક્ટ પણ થાય એટલે +R અથવા તો +M ઉપરાંત -I અસર નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ પણ થાય છે. એટલે આ જે ઇલેક્ટ્રોન છે કારણ કે વિદ્યુત ઋણતા કોની વધારે હોય છોકરાઓ, કાર્બન કરતા ઓક્સિજનની. એટલે ઇલેક્ટ્રોન ઓક્સિજન બાજુ પણ ખેંચાઈ જાય છે એટલે ઋણ પ્રેરક અસર હોય તો ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો કરે ને. હા, પણ જ્યારે પ્રેરક અસર અને સંસ્પંદન અસર બંને થતી હોય ત્યારે પ્રેરક અસર કરતા સંસ્પંદન અસર વધુ પ્રભાવશાળી હોય છે. ઋણ પ્રેરક અસરને કારણે બેન્ઝીન વલયના ઓર્થો અને પેરા સ્થાનમાં થોડીક ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે કારણ કે આ ઇલેક્ટ્રોનને એ પોતાની બાજુ ખેંચે ને. યસ, કારણ કે આ વધુ વિદ્યુત ઋણતા છે કાર્બન કરતા એટલે ઇલેક્ટ્રોન છે ઓક્સિજન બાજુ ખેંચાય તો ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોનની ઘનતા તે ઘટાડશે પ્રેરક અસરને કારણે. પણ આની પ્રેરક અસર કરતા રેઝોનન્સ અસર વધુ પ્રભાવશાળી હોય છે.
પણ સંસ્પંદનના કારણે વલયના આ સ્થાન પર એકંદરે ઇલેક્ટ્રોનની ઘનતા વધુ હશે, એટલે પ્રેરક અસર કરતા સંસ્પંદન અસર વધુ પ્રભાવશાળી બની જાય છે. એટલે ઇલેક્ટ્રોનની ઘનતા મેટા સ્થાન કરતા ઓર્થો પેરા ઉપર વધી જાય. એટલે હુમલો કરનાર પ્રક્રિયક માટે બેન્ઝીન વલયને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે E+ ના માટે સક્રિય કરે છે. હવે આવા અન્ય સક્રિયકારક સમૂહો જેમ કે બેન્ઝીન રિંગ ઉપર OH હોય તો એ તો સક્રિયકારક છે ઓર્થોપેરા સ્થાને, પણ આ સિવાય કયા બીજા સમૂહ કે જે ધન પ્રેરક અસરવાળા હોય છે, જેમ કે એમિનો સમૂહ, એમાં નાઇટ્રોજન ઉપર એક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, એનિલિન, રિપલ્સિન, ઓર્થોને પેરા ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારશે. પછી બેન્ઝીન ઉપર આ એમિનો સમૂહ છે, પછી દ્વિતીય કેમાઇન હોય, આ બાજુ કાર્બન કાર્બન દ્વિતીય કેમાઇન, એ પણ ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. પછી મિથોક્સી સમૂહ આવેલો હોય, એમાં પણ 2 લોન પેર હોય, એ પણ ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન રિંગ તરફ પ્રસરાવે છે. પછી મિથાઇલ સમૂહ હોય છે, બેન્ઝીન ઉપર આવેલો CH3 સમૂહ, એ પણ ઓર્થોપેરા નિર્દેશક છે. બેન્ઝીન ઉપર આવેલો ઇથાઇલ સમૂહ, આ બધા નવા આવતા સમૂહને ઓર્થોને પેરા સ્થાનમાં મોકલે છે, માટે ઓર્થોપેરા નિર્દેશક. એ સિવાય NHCOCH3 હોય છે, જેને એસિટેનિલાઇડ કહેવાય. તો આનો એના અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ છે, સંસ્પંદનમાં ભાગ લેશે. તો આ બધા બેન્ઝીન રિંગને સક્રિય બનાવે, પણ ઓર્થોને પેરા સ્થાન પર ઇલેક્ટ્રોનની ઘનતા મેટા કરતાં વધી જાય, એટલે ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે. હવે આપણે એરાઇલ હેલાઇડની વાત કરીએ. બેન્ઝીન રિંગ એટલે એરોમેટિક થાય એરાઇલ સમૂહ, એમાં હેલોજનો એટલે એરાઇલ હેલાઇડ કહેવાય છે. એરાઇલ હેલાઇડના કિસ્સામાં હેલોજન મધ્યમ અક્રિયકારક છે, સક્રિય નહીં પણ અક્રિયકારક, મીડિયમ, ઓછો સક્રિય બનાવે, મીડિયમ અક્રિય. બેન્ઝીન રિંગને સક્રિયકારક નહીં પણ જો જેમ કે OH સમૂહ છે તો એ સક્રિયકારક છે, મતલબ કે એની પ્રેરક ઋણ પ્રેરક અસર કરતા ધન રેઝોનન્સ અસર વધારે, ઓર્થોને પેરા સ્થાન વધુ ઋણ ભારિત થશે. એટલે નવો આવતો સમૂહ ઓર્થોને પેરા ઉપર હુમલો કરીને જોડાશે. હવે હેલોજનના કેસમાં શું થાય? આ બધા જ કરતા આપણે આવર્ત કોષ્ટકમાં હેલોજનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે હેલોજનની ઋણ પ્રેરક અસર વધુ થાય છે. પ્રબળ ઋણ પ્રેરક અસર ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચે, કારણ કે એની વિદ્યુત ઋણતા વધારે હોય, પણ બેન્ઝીનની વલયની અંદર એકંદર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે. એટલે ઋણ પ્રેરક અસરને કારણે આ જે ઇલેક્ટ્રોન છે એને પોતાની બાજુ ખેંચે, કારણ કે વિદ્યુત ઋણતા વધારે છે. એટલે એના કારણે શું થાય? પછીનું જે વિસ્થાપન છે એ મુશ્કેલ બની જાય. આ બધા સમૂહમાં શું થાય? પોતાના ઇલેક્ટ્રોન બેન્ઝીન રિંગ તરફ પ્રસરાવે, પાછી વિદ્યુત ઋણતા ઓછી, એટલે એટલું બધું ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચી શકતા નથી. પણ અહીંયા હેલોજનની વિદ્યુત ઋણતા વધારે હોય એટલે ઋણ પ્રેરક અસર વધારે, પણ ભલે પ્રેરક અસર વધારે પણ મેસોમેરિક અસર એના કરતાં અહીંયા વધી જાય. એટલે ઇલેક્ટ્રોન તો ઓર્થોને પેરા ઉપર જ વારાફરતી ઇલેક્ટ્રોનની ઘનતા વધારશે આની જેમ જ. બરાબર. જો કે સંસ્પંદનને કારણે એની ઋણ પ્રેરક અસર નો ડાઉટ વધારે છે, એટલે બેન્ઝીન રિંગને અક્રિયકારક એટલે સક્રિયતા ઘટાડી દેશે, એટલે ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થાય, ઇલેક્ટ્રોનનો જથ્થો ઘટે. પરંતુ અહીંયા એની સંસ્પંદન અસરને કારણે ઓર્થોને પેરા ઉપર મેટા કરતા ઇલેક્ટ્રોનની ઘનતા વધારે જોવા મળે છે. હવે તમને સમજાઈ ગયું હશે. આની વિદ્યુત ઋણતા વધારે છે, પાછું એકવાર એટલે ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચે, એટલે આ ધન ભારિત થાય, અંશત ઋણ થાય, એટલે આ બધા ઇલેક્ટ્રોન આ કાર્બન તરફ ખેંચાય, એટલે એને અક્રિયકારક એટલે એની સક્રિયતા ઘટાડે. પણ આ જે લોન પેરના ઇલેક્ટ્રોન છે એ સંસ્પંદનમાં ભાગ લે,
એટલે જેવો અહીંયા દ્વિબંધ રચાય એટલે આ પાઇબંધના ઇલેક્ટ્રોન ઓર્થો ઉપર જાય એટલે ઇલેક્ટ્રોનની ઘનતા ઓર્થો અને પેરા ઉપર મેટા સ્થાન કરતા વધી જાય એટલે એ પણ ઓર્થો પેરા નિર્દેશક જ છે એટલે બેન્ઝીન ઉપર હેલોજન જોડાયેલો હોય તો પ્રોબ્લેમ એ છે કે બીજું વિસ્થાપન મુશ્કેલીથી થાય પણ એ ઓર્થોને પેરામાં થાય છે એટલે એ પણ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ કહેવામાં આવે છે ઓર્થોને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા મેટા કરતા વધી જાય એટલે ઓર્થોને પેરા સ્થાન નિર્દેશક સમૂહ પણ કહેવામાં આવે હેલોજન પણ આપણા લિસ્ટમાં આવશે કે પ્રથમ દાખલ થયેલો સમૂહ હેલોજન હોય તો એ પણ બીજા આવતા સમૂહને ઓર્થોને પેરામાં જ મોકલશે હવે આપણે ક્વેશ્ચન મેટા સ્થાન નિર્દેશક સમૂહ બેન્ઝીન રિંગમાં પ્રથમ દાખલ થયેલો સમૂહ એટલે કે જે સમૂહ નવા દાખલ થનાર સમૂહને મેટા સ્થાનનો નિર્દેશ કરે એટલે પ્રથમ દાખલ થયેલો સમૂહ CHO આલ્ડિહાઇડ હોય તો એ નવા આવતા સમૂહને ઓર્થો કે પેરામાં નહીં પણ અહીંયા 1,3 મેટા સ્થાનમાં મોકલે એટલે પ્રથમ દાખલ થયેલો સમૂહની લાક્ષણિકતા એવી છે કે નવા આવતા સમૂહને ઇલેક્ટ્રોન અનુરાગી કે જે તે ગમે તે હોય એનાથી ઇમ્પોર્ટન્ટ નથી આ પહેલો કયો છે એની લાક્ષણિકતાના આધારે નવો આવતો સમૂહ ગમે તે હોઈ શકે એ નાઇટ્રો હોય આલ્ડિહાઇડ હોય ક્લોરો હોય એનાથી કાંઈ નહીં પહેલો કયો દાખલ થયો આલ્ડિહાઇડ એની લાક્ષણિકતાને આધારે આ નક્કી કરશે બીજા સમૂહને ક્યાં દાખલ કરવો માટે મેટા નિર્દેશક કહેવાય મેટા સ્થાનનો નિર્દેશ કરે માટે મેટા નિર્દેશક સમૂહની યાદી છે તો એમાં પહેલા આવશે નાઇટ્રો સમૂહ જો બેન્ઝીન ઉપર પ્રથમ દાખલ થયેલો સમૂહ NO2 હોય યાની કે નાઇટ્રો સમૂહ હોય તો એ મેટા નિર્દેશક છે નવો આવતો સમૂહ મેટા સ્થાનમાં જાય પછી સાયનાઇડ હોય CHO આલ્ડિહાઇડ હોય એસાઇલ COR એસાઇલ સમૂહ હોય કે કાર્બોક્સિલ સમૂહ હોય કે COOR એસ્ટર હોય કે સલ્ફોનિક એસિડ આ આપણે યાદ રાખવાનું રહેશે જો બેન્ઝીનમાં પ્રથમ દાખલ થયેલો સમૂહ નાઇટ્રો સાયનો આલ્ડિહાઇડ એસાઇલ કાર્બોક્સિલિક એસિડ એસ્ટર કે સલ્ફોનિક હોય તો બીજો આવતો સમૂહ હંમેશા મેટા સ્થાનમાં જશે એનું આપણે કારણ વિગતવાર શીખીએ હવે આપણે નાઇટ્રો સમૂહનું ઉદાહરણ લઈ નાઇટ્રો સમૂહની પ્રબળ ઋણ પ્રેરક અસર ધરાવે યસ બેન્ઝીન ઉપર NO2 સમૂહ હોય તો હજી નાઇટ્રો સમૂહ છે એની વિદ્યુત ઋણતા વધારે હોય તેની ઋણ પ્રેરક અસર છે અને અહીંયા આગળ માઇનસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ થાય ઋણ પ્રેરક અસર અને ઋણ મેસોમેરિક અસર એટલે કે ઋણ સંસ્પંદન અસર હોય એટલે પોતાના ઇલેક્ટ્રોન છે એ સંસ્પંદનમાં નહીં વપરાય બેન્ઝીન રિંગના ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચે એટલે પોતાના ઇલેક્ટ્રોન સંસ્પંદનમાં રોકે તો +R કહેવાય પણ બેન્ઝીન રિંગના ઇલેક્ટ્રોન NO2 સમૂહ તરફ જાય એટલે ઋણ રેઝોનન્સ અસર દર્શાવે છે એક તો એટલે બે -R અને -I ઇફેક્ટ જોવા મળે છે એટલે માઇનસ ઇન્ડક્ટિવ ઇફેક્ટને કારણે બેન્ઝીન વલયમાં જે ઇલેક્ટ્રોનનું જે વિદ્યુત વાદળ હોય એની ઘનતામાં ઘટાડો કરે હવે નાઇટ્રો બેન્ઝીનના ઉદાહરણ દ્વારા આપણે મેટા નિર્દેશક અસરનો અભ્યાસ કરીએ તો બેન્ઝીન ઉપર ધારો કે નાઇટ્રો સમૂહ આવેલો છે તો શું થશે એક તો એક ઋણ પ્રેરક સમૂહ છે એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે અહીંયા 6 ઇલેક્ટ્રોન હોય સવર્ગ સહસંયોજક નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન 1 2 3 4 અને 5 વપરાઈ ગયા ઓક્સિજનના 6 6 રહેશે અહીં બેની ભાગીદારી આના 4 બાકી છે હવે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન આ બાજુ જાય છે
એટલે આ પાઈ બંધ બાજુમાં ના રહે, અહીં આવી જાય. એટલે આ પાઈ બંધ અહીંયા રચાણો, એટલે આ બે ઇલેક્ટ્રોન અહીં આવીને માઇનસ થાય, એટલે આ કાર્બન ધન ભારિત થશે, જે બતાવ્યું છે. હવે આ બે ઇલેક્ટ્રોન અહીંયા જશે, તો એના કારણે આ કાર્બન ધન ભારિત થશે. એટલે આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા, એટલે અહીંયા ઓર્થો સ્થાન ધન ભારિત થાય છે. હવે એનું પેરા સ્થાન ધન ભારિત થશે. જો હવે આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવે, એટલે અહીંયા ધનભાર રચાય, તો આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવશે, એટલે આ ધનભાર અહીંયા આવી જશે, એટલે પાછું ઓર્થો સ્થાન ધનભારિત થશે. હવે જેવા આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય, એટલે આ બે પાછા હતા અહીંયા આવી જશે. એટલે જેવા આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે, એટલે આનો અહીંયા દ્વિબંધ રચાઈ જશે, બરાબર. અને આના કારણે આ સંસ્પંદન થાય, તો તમે જો અહીંયા ઓર્થો પેરા અને ઓર્થો સ્થાન ધનભારિત થાય, એટલે ઓટોમેટિકલી મેટા સ્થાન છે એની સાપેક્ષમાં વધુ ઋણભારિત થશે. અહીંયા ઓર્થો અને પેરા પારાપરથી ધનભારિત થાય, એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા ધનભારિત છે, એ ધનભારિત જગ્યા ઉપર એટેક ન કરે, આની સાપેક્ષમાં અહીંયા ઘનતા ઇલેક્ટ્રોનની વધે, એટલે મેટા સ્થાન ઉપર એટેક કરશે. અહીંથી પણ ત્રીજો થાય, અહીંથી ત્રીજો, એટલે કાં આ સાઈડ મેટા સ્થાન ઉપર જશે. હવે પ્રબળ ઋણ અસર તો થઈ જ છે, પ્રેરક અસર, અને પાછી માઇનસ સંસ્પંદન, કારણ કે પોતાના ઇલેક્ટ્રોન સંસ્પંદનમાં નથી વપરાતા, પણ બેન્ઝીન રિંગના ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચે છે, એટલે માઇનસ આર અને માઇનસ આઈ ઇફેક્ટ કહેવાય. એટલે નાઇટ્રોબેન્ઝીનમાં ઓર્થો ને પેરા સ્થાન, એટલે આમાંનો કોઈ પણ સમૂહ આ રીતે દેખાશે, CN આવે તો પણ ઓર્થો પેરા ધનભારિત થાય, એટલે સાપેક્ષમાં મેટા સ્થાન છે એ બધું ઋણ ભારિત રહેશે. એટલે આ કિસ્સામાં બેન્ઝીનમાં એકંદર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે, જે પુનઃવિસ્થાપન પ્રક્રિયાને મુશ્કેલ બનાવે છે. એટલે ફરી પાછું હતું સ્થિતિમાં આવવામાં મુશ્કેલ બની જાય, તેથી આ સમૂહને અક્રિયકારક સમૂહ કહેવાય. એટલે બેન્ઝીન રિંગના જે વિદ્યુત વાદળ હોય એમાં જો ઘટાડો થાય છે, એટલે અક્રિયકારક સમૂહ કહેવાય. અને મેટા સ્થાનની સાપેક્ષે ઓર્થો અને પેરામાં ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી જાય છે, માટે ઇલેક્ટ્રોન અનુરાગી મેટા સ્થાન ઉપર સહેલાઈથી હુમલો કરીને જોડાશે, એટલે એને મેટા નિર્દેશક સમૂહ કહેવામાં આવે છે. હવે સમજાઈ ગયું હશે. ધારો કે બેન્ઝીન ઉપર SO3H સમૂહ આવ્યો, એટલે બેન્ઝીન સલ્ફોનિક એસિડ કહેવાય. જો તમને સમજાવું, આ બેન્ઝીન સલ્ફોનિક એસિડ, હવે એનું ક્લોરિનેશન થાય FeCl3 ની હાજરીમાં, તો આનું વિષમભાગી વિભાજનથી ઇલેક્ટ્રોન અનુરાગી Cl+ બનશે. તો એ ક્યાં જાય? તો SO3H છે મેટા નિર્દેશક છે, એટલે નવો આવતો સમૂહ મેટા સ્થાનમાં જાય, અહીંથી H અહીંથી Cl, એટલે મેટા ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ બને. આ રીતે તો સમજાઈ ગયું. હવે ધારો કે બેન્ઝીન ઉપર પ્રથમ દાખલ થયેલો સમૂહ CH3 ટોલ્યુઇન છે, તો એ ઓર્થો પેરા નિર્દેશક, આનું ક્લોરિનેશન કરો FeCl3, એટલા માટે કરાયું. તો આના બે ભાગ પડે, Cl+ Cl-. તો ઓર્થો પેરા નિર્દેશક છે, તો શું થાય? ક્લોરીન ઓર્થો અને પેરામાં જાય, એટલે ઓર્થો ને પેરાનું મિશ્રણ આપે, એટલે 2 ક્લોરો ટોલ્યુઇન અને 4 ક્લોરો ટોલ્યુઇન નું મિશ્રણ આપે. એટલે 1 મોલ છે એમાંથી અમુક જમા ઓર્થોમાં, બે થઈને 1 મોલ થાય, બે થઈને મિશ્રણ હોય. અહીંથી ને H+ આવશે, અહીંથી Cl, એટલે HCl છૂટું પડે. આ રીતે આપણને સમજવા માટે ઉપયોગી થઈ પડે છે. આજે આ ચેપ્ટર અહીં પૂરું થશે. એનો છેલ્લો પોઈન્ટ છે કેન્સર જન્યતા, જેને આપણે કાર્સિનોજન કહીશું, અને વિષાલુતા એટલે ઝેરીપણું. બેન્ઝીન અને
બહુચક્રીય એટલે બેન્ઝીન પોતે પણ કાર્સિનોજન છે, આપણા શરીરમાં જાય તો કેન્સર થાય. અને બહુચક્રીય બેન્ઝીન એકબીજા સાથે જોડાય તો ઘણા બધા વલય જોડાય એટલે બહુચક્રીય. હાઇડ્રોકાર્બન સંયોજન જે બે કરતાં વધારે બેન્ઝીન વલય ફ્યુઝ જોડાયેલા હોય છે તે વિષાલુ એટલે ઝેરી અને કેન્સર પ્રેરક છે. આપણા શરીરમાં શ્વાસ દ્વારા કે ખોરાક દ્વારા દાખલ થાય તો શરીરમાં કેન્સર થાય છે. કેટલાક બહુચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજન કાર્બનિક પદાર્થ જેવા કે તમાકુ, કોલસો અને પેટ્રોલિયમ કે જ્યારે એનું સંપૂર્ણ નહીં પણ અપૂર્ણ દહન થાય તો આવા ઝેરી પદાર્થો બનતા હોય છે, જે માનવ શરીરમાં પ્રવેશીને કેટલીક જૈવ રાસાયણિક પ્રક્રિયા દ્વારા અંતમાં આપણા શરીરમાં જે ડીએનએ હોય એને નષ્ટ કરી કેન્સર ઉત્પન્ન કરે છે. કેટલાક કેન્સર પ્રેરક હાઇડ્રોકાર્બન સંયોજનો આકૃતિમાં દર્શાવેલા છે. હવે પરીક્ષામાં બંધારણ એ પૂછાય, આટલા પૂરતું ખાલી નામ યાદ રાખી લેજો. આ છે 1,2 બેન્ઝ એન્થ્રેસીન, એમસીક્યુ તરીકે પૂછાય. આઈયુપીએસસી નામ આપણા સિલેબસમાં નથી, ખાલી યાદ રાખજો નામ જ. બરાબર, એટલા જટિલ નામ આપણા સિલેબસની બહાર છે તો કેન્સરજન્ય પદાર્થના ખાલી નામકરણની જરૂર નથી. 1,2 બેન્ઝ એન્થ્રેસીન, 3 મિથાઇલ કોલેન્થ્રીન, 1,2 બેન્ઝપાયરીન, 1,2,5,6 ડાય બેન્ઝ એન્થ્રેસીન અને 9,10 ડાયમિથાઇલ 1,2 બેન્ઝ એન્થ્રેસીન. આ બધા જ કાર્સિનોજન છે, શરીરમાં પ્રવેશે તો કેન્સર થાય છે. આજે આપણે 11મા ધોરણનું ઓર્ગેનિક પૂરું થયું. 11મા ધોરણનો કોર્સ પણ આ સાથે અહીંયા આ ચેપ્ટર સાથે ઓર્ગેનિકનો કોર્સ પૂરો થયો. જય હિન્દ.